મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો, આજનો વ્લોગ હું સ્ટાર્ટ કરું છું. અને અમે બધાય અમારું મિત્ર મંડળ, મારા પપ્પા બધા અમે ફરવા જવાના છીએ. ક્યાં? ગાંગલેશ્વર જવાના છીએ. અને ભાઈ આપણી માણકી પર તૈયાર થઈ ચૂકી છે. સવારમાં મેં દેવાંગે બધા અમારા મિત્રો છે, બધાએ આપણી ગાડીને વોશ કરી નાખી છે, મસ્ત મજાની ધોઈ નાખી છે. અને હવે બધાએ ફરવા જવાના છીએ ડેમ જોવા ગાંગલેશ્વર. તો આપણે બધા મિત્રોને પૂછી લઈએ કે તમારે બધાને ક્યાં ક્યાં ફરવા જવું છે. અને બધા એટીકેટીમાં મસ્ત મજાના તૈયાર થઈને આવી ગયા છે. આપણે પૂછીએ. જો 1 2 3 4 5 ને 6 છોકરા છે, અને એક હું 7, અને એક મારા પપ્પા પણ આવશે. તો આપણે પૂછીએ ક્યાં જવું છે આપણે બધાને. ગાંગલેશ્વર. ચલો જઈએ અને મજા કરીએ, ફોટા ફોટા પાડીએ, બ્લોગ બનાવીએ. તો ચાલો મિત્રો, બને રહેજો કન્ટિન્યુ. ગાંગલેશ્વર વિજય સો ક્યાં ફરવા જવું, વિડીયો બનાવો, બ્લોગ બનાવો. ગાંગલેશ્વર વિજય સો. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો વિડીયોમાં. બહુ જ મસ્ત મજાનો અને આનંદપૂર્વક અમે બધા જવાના છીએ ફોરવ્હીલમાં બેસીને આપણી માણગીમાં. તો કન્ટિન્યુ મિત્રો બને રહેજો. ફાઇનલી મિત્રો, અત્યારે અમે અમારા પપ્પા પાસેથી 100 રૂપિયા લઈ લીધા છે, અને અહીંયા જઈને અમે મેગીનો પ્રોગ્રામ કરવાના છીએ અમે બધા મિત્રો. અને અત્યારે ભાઈ અમે મેગી લેવા જઈ રહ્યા છીએ. આ ગાડી ત્યાં આવશે તો અમે બેસી જઈશું. ઊંધિયાંગ ભાઈ જઈએ. ચલો જઈએ. ચલો ભાઈ, 100 રૂપિયાની મેગી લઈ લઈએ, અને અહીંયા જઈને દેશી ચૂલા ઉપર બનાવશું મેગી. નહીં મજા આવશે. ચલો કન્ટિન્યુ મિત્રો બને રહેજો. તો ફાઇનલી મિત્રો, અત્યારે અમે નીકળી ચૂક્યા છીએ. અને જો ભાઈ પાછળ બધા બેસી ગયા છે, અને હું દેખ બી આગળ બેઠા છીએ. ડ્રાઈવ કરી રહ્યા છે કાર. અને ભાઈ હવે જઈ રહ્યા છીએ અમે. કન્ટિન્યુ બને રહેજો વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો, અત્યારે ભાઈ અમે ધુળસિયામાં હતા, અને ભાઈ 100 રૂપિયાની મેગી લઈ લીધી છે અમે. અને અમે અહીંયા જઈને મેગીનો પ્રોગ્રામ કરવાના છીએ બધા થઈને. મજા આવશે અહીંયા પુલ વચ્ચે ભાઈ. એક નંબર. જોતા રહેજો વિડીયોમાં. કન્ટિન્યુ મિત્રો બને રહેજો. મિત્રો, અત્યારે અમે ભાઈ ગાંગલેશ્વર ડેમ ઉપર આવી ગયા છીએ. અને ભાઈ સમજો અમારું મિત્ર મંડળ પણ આવી ગયું છે. અરે કેવી મજા આવી રહી છે ને. તો મિત્રો, એન્ડ લગી વિડીયોમાં જોતા રહેજો. અને આમ દૂર દૂર લગી ભાઈ દરિયો દેખાઈ રહ્યો છે, જો ડેમ. અને ભાઈ અમે અત્યારે જઈ રહ્યા છીએ. અને ભાઈ ઓલું તમે જો, એક નંબર વ્યૂ આવી રહ્યો છે અહીંયા. જો આમ જો, એની ઉપર ઝાડ ઉગ્યું છે, જો વૃક્ષ ઉડ્યું, અને એમાંથી પાણી નીકળી. જો એક નંબર ભાઈ, મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે. તો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો વિડીયોમાં. અત્યારે અમે જઈએ છીએ ને ભાઈ, અહીંયા વ્યૂ આવી રહ્યો તમે ચેક કરો એકદમ. ભાઈ આબુજી, અમે આબુ ગયા હતા ને, આબુ અંબાજી જેવો વ્યૂ આવી રહ્યો છે ઉપરથી. એક નંબર. જો 1-2 સિનેમેટિક વિડીયો બનાવી લઈએ પછી. જો તમે એક નંબર લાગે. એન્જોય કરો તમે વિડીયો. મિત્રો, અહીંયા કઈ વ્યૂ આવી રહ્યો છે એક નંબર. અને તમે જોઈ શકો છો ભાઈ, એક નંબર વ્યૂ આવી રહ્યો છે. સમજો. ઓ માય ગોડ. હે મિત્રો, આ ગાંગલેશ્વર નવા ગામ લીલાખા આગળ આવે છે ભાઈ. અહીંયા બાજુમાં આવે ગોમટા. અને આપણા રાજકોટ જિલ્લાનો અંદર મોટામાં મોટો 1 નંબરનો ડેમ હોય તો આપણો ભાદર ડેમ છે આ. તો કન્ટિન્યુ મિત્રો, આમ તમે એની ઊંચાઈ જોવો ખાલી પુલની, કમસે કમ 100 કે 150 ફૂટની ઊંચાઈ હશે ભાઈ આ પુલની. અને આ પુલની અંદર આપણે નાયેલા મિત્રો, નાયા હતા અહીંયા પાર્કે. બહુ પબ્લિક નાવા આવી. અને કન્ટિન્યુ મજા આવે ભાઈ. આપણે છે ને હવે પ્રોગ્રામ કરવાનો છે આગળ જઈને, અને એવો મસ્ત ઠંડો પવન આવે. અત્યારે આપણે છે ને અહીંયા આશ્રમમાં જવાનું છે. ગાંગલેશ્વર મહાદેવનું મંદિર છે ભાઈ, વચ્ચોવચ્ચ જોઈ લો તમે. એનો વ્યૂ જોવો ખાલી એકવાર. અને રસ્તો એનો આમથી આવે છે, જોઈ લો. આ રસ્તેથી આપણે અંદર જવા છે. તો હાલો આપણે ભાઈ મંદિરે જઈશું. તો અત્યારે કાંઈ પાણી હા, અને બને રહેજો વિડીયોમાં. હા. ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છીએ ગાંગલેશ્વર મંદિર. અને ભાઈ સરસ મજાનું મહાદેવનું મંદિર છે અહીંયા, અને બહુ વર્ષો જૂનું છે. અને ભાઈ છે ને, તમને ખાસ એક જણાવી દઉં કે 2 બાજુ ડેમ છે, અને વચ્ચે આ મંદિર છે. અને અહીંયા એકલા બાપુ રહે છે, હનુમાનદાસ બાપુ નામ છે. અને ભાઈ પેલા એ છે ને મિલિટરીમાં ફરજ બજાવી ચૂકેલા છે મહારાજ. અને તમે જોઈ લ્યો, જો આ 2 બાજુ નદી છે, અને આગળ આ ડેમ છે. આ સાઈડ પણ નદી છે. જ્યારે ડેમના પાટિયા ખુલ્લા હોય ને મિત્રો, ત્યારે 2 સાઈડ ભરપૂર પાણી હાલ્યું જતું હોય આમાં. અને બાપુ છે ને એકલા ટાપુમાં રહે છે. તો આપણે એમના દર્શન કરશું. અબી હાલ જ બાપુ આવ્યા છે ક્રેટા લઈને. જોઈએ આપણે. હનુમાનદાસ બાપુ નામ છે એમનું, અને મિલિટરીમાં ફરજ બજાવી ચૂકેલા છે.
તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં. અને સરસ મજાનું અહીંયા મંદિર છે ભાઈ, ગાંગલેશ્વર મહાદેવ. જો અહીંયા ચેતવણીનું બોર્ડ પણ મારેલું છે. જ્યારે ડેમના પાટિયા ખુલ્લા હોય ને ત્યારે મિત્રો અહીંયા કોઈ આવી ન શકે, કારણ કે બે બાજુ પાણી હેલું જતું હોય. તો સરસ મજાની જગ્યા છે અને એનો વ્યૂ આવે એ તમે જો ખાલી એક નંબર. અને આ છોકરાઓ છે ને બધા મારી હારે આવ્યા જો છે ને. ક્યાં આવ્યા છો છોકરાઓ? મજા આવી? કેવી જગ્યા છે આ? એક નંબર. કાંઈ ઘટે? બેસ્ટમાં બેસ્ટ જગ્યા. તો મિત્રો આ છે બાપુનો ફોટો જોવા રહ્યા. તો મિત્રો અત્યારે ભાઈ એમ જો બગીચો છે અહીંયા જો એક નંબર. બાપુએ કે ભાઈ મસ્ત મજાનું બનાવ્યું છે એમ જો, એ લપસણી ને બધું ભાઈ છોકરાઓ માટે બેસવા માટે જો. અને ભાઈ આ આંબો જો, આ આંબો છે એટલે ભાઈ બહુ મોટા મોટા આંબા છે એમ જોવા, બહુ મોટા આંબા છે જો. આ બે જો રમવા મેળા અહીંયા આવીને. અને આ ભાઈ ડેમ છે જો અહીંયા એક નંબર પણ વ્યૂ આવી રહ્યો છે અહીંયા જો. અત્યારે અમે અહીંયા જતા જો ઓલી પણ બના રહેજો વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો ભાઈ અત્યારે અમે દર્શન કરી લીધા છે. અહીંયા મેગી બનાવવાનું બાકી છે નહીં. ભાઈ હવે ક્યાંક સારી જગ્યાએ લોકેશન ગોતીએ અને મેગી વેગી બનાવીએ ભાઈ, પાક પ્રોગ્રામ કરીએ. એટલે કે બને રહેજો વિડીયોમાં. બાવરિયા હા બુવાજી તો અત્યારે ભાઈ અમે જઈ રહ્યા છીએ ઊંધા રસ્તા ઉપર ચડી ગયા છીએ અમે. અમારે જવાનું હતું એક બીજા મંદિરે અને અમે ભાઈ બીજી જગ્યાએ આવી ગયા છીએ. ખબર નહીં ક્યાં જાય છે આ રસ્તો. રસ્તો જોઈ લ્યો ખાલી. રસ્તો જો કેવો રસ્તો, નાની કેડી. ઓ પછી તો કોને ખબર આ રસ્તો ક્યાં જાય છે ભાઈ? અહીં તો ખેતર આવી ગયું બુવાજી. મને લાગે આ કોકની વાડીએ રસ્તો જાતો લાગે. ઓ માય ગોડ. તો અમે અત્યારે ભાઈ રસ્તામાં અટવાઈ ગયા છીએ. અહીંયા કઈ ખબર નથી પડતી આ રસ્તો ક્યાં જઈ રહ્યો છે અત્યારે. અને કેટલો મિની રસ્તો છે. અને જોઈ લ્યો બીક લાગે એવો ભાઈ જંગલ વાળો રસ્તો છે. નાનો એવો રસ્તો ભાઈ, હાવ પતલો એવો હાવ. આ સાઈડ જંગલ અને આ સાઈડ વાડી. આ વાડી ને આ બાજુ વાડી જ છે. જંગલ છે. જંગલ. હા તો જંગલમાં આમાં જો ગાડી કેમ કાઢવી એમ જો. સ્પ્લેન્ડર વ્યૂ છે ને એટલી જગ્યા છે ખાલી. 2 વ્હીલર, આ 4 વ્હીલર ભાઈ. અહીંયા ક્યાં જવાય? ક્યાં જવું અહીંથી? તો ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ અમે છે ને એક મંદિરે આવ્યા છીએ. અને ભાઈ બહુ એટલે બહુ અંદર રસ્તો છે અને બહુ નાની કેડી એવો રસ્તો છે. અને ભાઈ મેલડી માતાજીનું મંદિર છે અહીંયા જો. જય માં મેલડી. જય મેલડીમાં. ટાપુ છે ભાઈ, મિની ટાપુ હો ભાઈ. અમે એક સરસ મજાના ટાપુ ઉપર આવી ગયા છીએ અત્યારે. જોઈ લ્યો તમે ખાલી અહીંનો નજારો જોવો. અને આ ટાપુ જોવો ભાઈ, નદીની વચ્ચોવચ્ચ છે. આમ જોઈ લ્યો તમે, લોકેશન જોવો ખાલી ભાઈ. મિની ટાપુ હો ભાઈ, મિની ટાપુ ઉપર આવી ગયા છીએ અમે. અને ભાઈ અહીંયા છે ને અમારે ટાપુ ઉપર આવીને ભાઈ અમારે મેગી બનાવવાની છે, મેગી. અને ભાઈ આમ જો, ઓ માય ગોડ કેવો મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે અહીંયા આમ જો. એક નંબર આમ જો. તો મિત્રો ભાઈ અમે હે ને ટાપુ ઉપર આવ્યા છીએ. અને ભાઈ આ ટાપુ છે અને ભાઈ અહીંયા પાણી છે ભાઈ. અમે પાણી ઉપર આવી ગયા છીએ સમજો. આ બધા જો. હે પપ્પા આ શા માટે મૂક્યો છે? આ તો બેટા હું પહેલી વાર આવ્યો છું, મને ખબર નથી આ શું માટે મૂકેલું છે. પણ આ ખરેખર છે ને મછવારા આ લોકો આ બધું બનાવતા હોય છે. મચ્છી માટે આ ત્રાપા બનાવેલા છે, મચ્છી પકડવા માટે. અને ભાઈ આ બધા જો અહીં રમવા મળ્યા છે. આ મંદિર નો વ્યાજ હતા ઠેર નીચેથી તો ખુલ્લું જ હશે. મિત્રો અત્યારે ભાઈ અમે ને રીલ શૂટ કરી છે અને ભાઈ મારા પપ્પા આમ જઈ રહ્યા છે જો. એક મસ્ત મજાની રીલ શૂટ કરવાની છે અને અહીં મજા આવી રહી છે કાંઈ એક નંબર ભાઈ. આમ જો એક નંબર ફીલ આવી રહ્યું છે દરિયાની વચ્ચે. અને ભાઈ મિની ટાપુ ઉપર અમે આવ્યા છીએ, જોતા રહેજો વિડીયો. અને અહીંયા છે ને બધા છોકરા નાવા પડ્યા છે આમ જો. છોકરા નાવા પડ્યા છે ને ભાઈ રીલ શૂટ કરવાની છે. બને રહેજો વિડીયોમાં. આપણે ભાઈ મેગી બનાવશું ટાપુ. મિત્રો સરસ મજાનું લોકેશન છે, જોઈ લો તમે. આ ભાદર ડેમ છે અમારી. અને જો ભાઈ આમ બોટ જાય, જો જાય, ઝૂમ કરીને બતાવો મિત્રો આપણે. અને પાણી જોઈ લ્યો તમે એકદમ. આ જો એકદમ શુદ્ધ ચોખ્ખું પાણી છે મિત્રો, પીધા જેવું. એકદમ ચોખ્ખું પાણી. મજા આવી રહી છે અહીંયા કઈ. જઈ રહી છે અત્યારે. અને એક સરસ મજાનો એકદમ મિની ટાપુ પણ ત્યાં છે મિત્રો અત્યારે ઓલરેડી.
અને આપણે ત્યાં જવાની ભાઈ સગવડ નથી આપણી આગળ, બોટમાં જવું પડે ત્યાં. તો હાલો મિત્રો હવે ભાઈ આપણે મેગી બનાવવાનો પ્રોગ્રામનો ટાઈમ થઈ ગયો છે. અને અમારા છોકરાઓ નાહી રહ્યા છે સમજો. કન્ટિન્યુ બન્યા રહીજો. ચલો જલ્દી. ચાલો તો ફાઇનલી મેગી બનાવવાનો પ્રોગ્રામ સેટ થઈ ગયો છે. અને ભાઈ આ દેવાંગભાઈ, વિષ્ણુ ને બધાય. વિષ્ણુ તું ગયો તો ના? નહીં ભાઈ, દેવાંગભાઈ ના આવે, ખોટું બોલેસ. દેવાંગ નાઈને આવ્યો, કુંજ ભાઈ, ઓલો મૌલિક, પછી શાયર, બધા નાઈને આવ્યા છે ભાઈ. આની અંદર નાયા બધા. તો જોતા રહેજો ભાઈ, આપણે મેગી બનાવશું. તો ફાઇનલી મિત્રો ભાઈ અહીંયા અમારે મેગી બનાવવાનો પ્રોગ્રામ સેટ થઈ ચૂક્યો છે. અને મસ્ત મજાની લોકેશન પણ છે અહીંયા. જોઉં હવે મારા પપ્પા આવી રહ્યા છે. જોઈએ આપણે મેગી અહીંયા જ બનાવવાની છે કે બીજે. જો ચાલીને આવી રહ્યા છે. અને અહીંયા ભાઈ મસ્ત મજાના બેસશું, 3-4 વાગ્યા લગી બેસશું, મોજ કરશું, ફૂલ મોજ બાકા ચીકી. અને હવે અહીંયા જો એક નંબર મિનિટ આપવો ભાઈ, મજા આવી ગઈ. બના રહેજો વિડીયોમાં. હજી મેગી બેગી બનાવશું, એન્જોય કરશું કન્ટિન્યુ. તો મિત્રો મસ્ત મજાના લોકેશન ઉપર આવી ગયા છીએ આપણે. અને આ બાબલાઓ જોડે હું આવ્યો છું આજે. આ જો બધા ટાબરિયા જ આવ્યા છે મારી ભેગા. અને તમે લોકેશન જોવા એનું. અને આ લોકો છે ને અહીંયા મેગીનો પ્રોગ્રામ બનાવી રહ્યા છે અત્યારે. અને આપણે જો ભાઈ અહીંયા મસ્ત મજાનું સેટઅપ કરી દીધું છે. જો આ બધું છે ને ઘરેથી લઈને આવ્યા છે. એ પકડજો ઉડું લ્યા. અને આ તમે જોઈ લ્યો પાણી જોવું ખાલી મિત્રો. અને સરસ મજાનો મિની ટાપુ છે ભાઈ અમારે આ ભાદર ડેમનો. મસ્ત મજાનું વ્યૂ આવે ભાઈ અહીંયા. તમે જોરદાર. ને મારી ગાડી જો ક્યાં પડી છે, માણકી દેખાય છે મિત્રો? જો અહીંયા મેલડીમાના મંદિરે પડી છે. જો આ પડી દેખાય છે. અને આપણે અહીંયા આવી ગયા છીએ ભાઈ ઠેક નદીના કિનારા ઉપર. અને સરસ મજાનું લોકેશન છે. અને આ લોકો જો સેટઅપ કરો ભાઈ, સેટઅપ કરો. મેગી મેગી એ બાબલાઓ બનાવો જલ્દી, હાલો ભૂખ લાગી છે. હો બહુ ફર્યા, હવે મેગી ખાવી છે, આવી આવો. જો અહીંયા આ લોકો ચૂલો બનાવી રહ્યા છે. અને હું બનાવવાનું છે ભાઈ? ભાઈ મેગી બનાવશું. ઓહો, ફૂલ મોજ હો ભાઈ. નદીના કાંઠે મેગીનો પ્રોગ્રામ બની રહ્યો છે આજે. તો મિત્રો જો મસ્ત મજાનો આ બાબલાએ ચૂલો બનાવી નાખ્યો છે આપણે. જો હવે શું કરવાનું છે? મેગી બનાવી છે. હવે જો આ લાકડા નાખશે એમાં. અને બાકસ લઈ આવ્યો છો ને? હળગાવશો છે નથી? બાકસ નહીં પણ હળગાવવા કંઈક જોશે ને, પેટ્રોલ કે કેરોસીન કંઈક પ્લાસ્ટિકથી. પ્લાસ્ટિકથી જગી જાય. બનાવો જલ્દી, હાલો ભૂખ લાગી છે. અને આવડે જો નદી કિનારે રમે છે. અને ઓલો જો એ આ બધું ધોવાઈ ગયો. જો ક્યાં ગયો? જા રહ્યો જાડિયો. હું ધોઈ આવ્યો લ્યા? શાકભાજી ક્યાં છે? શાકભાજી બતા તો ખરી. ટમેટા, મરચા અને લીંબુ. ઓહો, જમાવટ. થેલીમાંથી થેલી ક્યાં ગઈ મેગી? મિત્રો અત્યારે ભાઈ મેગી મૂકી ચૂકી છે. એમાં જો મૂકી દીધી છે મેગી મસ્ત મજાની. ચૂલો જગાવ્યો છે મસ્તીનો. અને બધા બેઠા છે. જો મજા આવે ને અહીંયા પિકનિક કરવા આવ્યા છીએ ભાઈ અમે. અને આ બાજુ દરિયો. અને ભાઈ આ બાજુ મેગી બનતી હોય અને અમે મેગી ખાતા હોય, મજા આવી જાય કાંઈ. તો ફાઇનલી મિત્રો ભાઈ અમારી મેગી તૈયાર થઈ ચૂકી છે. આમ જો એક નંબર ભાઈ, સુગંધ મસ્ત મજાની આવી રહી છે. જો હવે ભાઈ મેગી ખાઈ લઈએ અમે બધા. જોતા રહેજો વિડીયો. જો તો ફાઇનલી મિત્રો ભાઈ અમારી મેગી ભાઈ બધાને ઠામમાં પીરસાઈ ગઈ છે. કેવી બની મેગી? મસ્ત. કેવી બની? મસ્ત. એક નંબર ના. કેવી બની પપ્પા મેગી? હવે સાઈકી નથી હજી, ખાઈ પછી ખબર પડે કેવી બની છે. અને પણ મેગીના સ્વાદ કરતા એનું જે લોકેશન છે, અહીંયા બેસવાની જે મજા આવી રહી છે ને, એ વસ્તુ આખી અલગ છે મિત્રો. અને અવશ્ય પધારજો અમારી ભાદર ડેમ. કાંગલેશ્વર મહાદેવ મંદિર છે અહીંયા બાજુમાં. અને અહીંયા ભાઈ મેલડી માતાનું પણ મંદિર છે, જોઈ લો તમે ટાપુ ઉપર. ચાલો ભાઈ હવે મેગી ખાઈ લઈએ, પછી બનાવીએ વિડીયો. અને ભાઈ ડુંગળી વાટી રહ્યા છે દેવાંગભાઈ ખાવા માટે. ચલો ખાઈ લઈએ. અને મિત્રો અત્યારે ભાઈ અમે મેગી ખાઈ લીધી છે ભાઈ. બહુ તીખી હતી ભાઈ. અને ભાઈ શાયર ભાઈ છે ને જેટલા મરચાં લેવા હતા નથી ખાઈ, બધા મરચાં દાબી દીધા છે એમાં જો. અને ભાઈ બે વાર લઈને ખાધી. બહુ એટલે બહુ મજા આવી ગઈ. પેટ ઢમઢોળ થઈ ગયું ભાઈ. બહુ વધારે 100 રૂપિયાની મેગી હતી ભાઈ, વધી જ પડે ને. મજા આવી ને ખાવાની. તો બધા ખાવામાં બીજી કોઈ જવાબ નથી આપતા. તો બના રહેજો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં. તો અહીંયા ભાઈ 6 વાગી ગયા છે. અને હવે ઘરે જઈએ. હવે ઠામણા બામણા બધું ધોઈ નાખ્યું છે. જો અહીંયા છોકરાઓએ બધું. મેગી મસ્ત મજાની બની હતી, એક નંબર મેગી બની હતી. પણ ભાઈ શાયર ભાઈ બહુ બધા મરચાં નાખી દીધા ને તો તીખી થઈ ગઈ. પણ મજા આવી ગઈ ખાવાની.
એક નંબર ટેસ્ટ આવ્યો છે મેગીનો. અને હવે જઈએ ઘરે. કન્ટિન્યુ બને રહેજો વિડીયોમાં. હવે સીધા બનાવીએ ઘરે જઈને, પછી બ્લોગ થોડોક લાંબો થઈ જાય, મજા ન આવે થોડી. બાય બાય. તો મિત્રો અત્યારે અમે ઘરે આવી ગયા છીએ અને 8 વાગી ગયા છે અને હવે થાકી ગયા છીએ હવે, અને બ્લોગ અહીંયા એન્ડ કરીએ. બ્લોગ ઘણો લાંબો થઈ ગયો છે. તમને મારા બ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. બાય બાય. મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.